यही खोज कल्पो गए खटी ही मानी सौदो बाधी करो भगवान के आते पड़ी गिरो इस वक्त में ये भगवान को कल्पो विपरीत किया 432 लाख वर्ष ब्रह्मांड में एक दिवस થાય 432 લાખ વર્ષ આવા કેટલા વર્ષો તો એ કલ્પ થાય છે આવા કેટલા કલ્પો ખોજ કરતા કરતા આ જીવ છે ને ઈશ્વરની પરમાત્માની ખોજ કરી રહ્યો છે અને અનેક વખત આ પૃથ્વી ઉપર કઈ અવતારો ધારણ કર્યા છે પશુ માગ્યો પક્ષીઓ માગ્યો કીડા મકોડા માગ્યો ચાર ખાણીના અસંખ્ય જીવો છે એમાં ભટકતો આજે માનવનું શરીર રહ્યું છે અને એટલે સદગુરુ કહે છે માનુષ કર્મ દુર્લભ હૈ મિલે તો બીજી બાત આ વારંવાર મળતું નથી આ અત્યારે જે અવસર છે ને આ એક સોનેરો અવસર છે સોનેરી અવસર છે કારણ કે માનવનું જે શરીર જે છે આમાં ભક્તિ થઈ શકે મુક્તિ મેળવી શકાય ધર્મ શું છે એને સમજવું હોય તો આમાં સમજે હું કોણ છું આ જગત શું છે આ પાંચ તત્વોનું જે બ્રહ્માંડ છે એની અંદર જે તત્વો રહેલા છે એ તત્વોના શું ગુણ ધર્મની ક્રિયાઓ રહેલી છે એ સમજવું હોય તો માનવ શરીરથી સમજાય અને એના માટે સદગુરુની જરૂર છે અને સદગુરુ વિના ભક્તિ નથી સમજાતી મુક્તિ પણ ન સમજાય અને ધર્મ પણ ન સમજાય અને જ્ઞાન થાય નહીં સદગુરુના જેમ એક પથ્થર છે એને આપણે જમીનમાં નાખી દઈએ તો જમીનમાં એનાથી કાંઈ પથ્થરથી થાય નહીં એમ સદગુરુના ભક્તિ અને મુક્તિનું મૂળ ક્યારે જડે નહીં ભક્તિ અને મુક્તિનું મૂળ ક્યાં છે તો ભક્તિ અને મુક્તિનું મૂળ આકાશમાં કે પાતાળની અંદર નથી પોતાની પાસે છે અને પોતાની પાસે એટલે કહેવાનો મતલબ એ છે કે પોતે જ છે પોતાની પાસે કહેવાનો મતલબ કે જે પોતે જ છે જેને ઈશ્વર માની અને ખોજ કરી રહ્યો છે ગોતી રહ્યો છે કોઈ આકાશમાં ગોતે છે કે સાતમા આસમાન ઉપર ઈશ્વર બિરાજમાન છે આપણાથી અલગ છે આપણો હિસાબ ઈ રાખે છે આપણને કર્મ ભર્મ આ જે કઈ લેખા જોખા છે ઈ આપણી છે આપણી ભ્રાંતિ છે એવો ઈશ્વર આપણાથી અલગ ક્યાંય છે નહીં ઇસ્લામ એમ કહે છે કે સાતમા તબક્કો પર ખુદા છે એ પણ એક અનુમાનની વાત છે અને અનુમાનની જે વાત છે એને સંત કબીર સાહેબ ના પાડે છે કે અનુમાન કા આશ્રય છોડ દે અનુમાનનો જે આશ્રય બાંધીને બેઠેલો છે ને એને છોડી દે અને ઉલટ કે ઘટે આપના તું પાછો વળી જા તારા ઘટે આવી જા ઘટી મારી જોનું આ ઘટમાં છે પણ અભિમાન અહંકાર આવરણો કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અદેખાય આ બધું ગુમાન અંદર ભરેલો છે આ બધું જ્યાં સુધી જેમાં મેમરી કાર્ડ છે ને એમાં હમણાં ભરાઈ ગયું પછી બીજું ઉતર્યું નહીં કારણ કે ફૂલ થઈ ગયું એમાં આની અંદર
આ બધું ભરપૂર ભરેલું છે. એટલે આ કચરો છે ને જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી અંદર ગમે એટલું હારો ભરીએ ને એ બધું ભેગા થઈ જાય. એટલે અંદરથી આ બધા કચરાને કાઢવાની જરૂર છે. દરેક પોતાની એક બરાબર છે પણ અંતરથી ચકાસી જુઓ. આપણે પોતે પોતાને અંતરથી આપણે પોતે ચકાસવાનું છે. બહાર તો છે ને બગલાની જેમ સફેદ રૂપ હોય પણ બગલાનું જે ધ્યાન છે એ કેવું છે એને ભગ ધ્યાન કહેવામાં આવે છે. ભગ ધ્યાન. બગલાનું ધ્યાન આંખોથી એક પગ ઉપર રાખે છે અને આંખોને નીચે બંધ આંખ છે પણ દેખાય છે ક્યાં પાણીની અંદર નીચે એનું ધ્યાન આંખો બંધ રહે છે પણ આમ આંખો કરી છે એટલે નીચે દેખાય છે. પગ અજર છે બરાબર ધ્યાન લગાવેલું છે. ઉપર ઉજેલા મનના મેલા બગલા કપટી અંગ કૌવા પણ કપટી અંગ. આ એક હરખા સફેદ દેખાય છે પણ અંદરથી મેલ છે ઉપર છે એ ઉજ્જવળ છે. સફેદ ઉપર દેખાય છે પણ તમ મને એકલી હોરા એક જણ થઈ જાય ને સદગુરુ કબીર સાહેબ કે એવા વિરલા કોક છે. એટલે જ્યારે ધ્યાન નીચે છે માછલી નીકળે છે એટલે સીધી એ માછલી છટકી નથી શકતી પકડ મારી એમ આને ઈશ્વરની ખોજ કરવી છે પણ અંદર છે ને અભિમાન ભરેલું છે, આવરણ ભરેલું છે, ઈર્ષાઓ ભરેલી છે અને એને કાઢવા માટે આ સત્સંગની જરૂર છે. સત્સંગ વિના આ મન સમજતું નથી. મહાપુરુષો એમ કે સુરતા નિગમની અંદર વહી જાય. નિગમ તો નેતિ નેતિ કહીને પોકાર કરે છે. નિગમ એટલે વેદ. વેદ એમ કહે છે નેતિ એટલે વેદ નેતિ 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 કરી અને આગળ જવા દે છે કે હજી આગળ છે હજી આગળ છે પણ છેડો આવતો નથી. એમ ઉપર ખોટા ખોટા કલ્પો રહ્યા છે. તે પોતે કલ્પો કટી માય છે કે ઘટમાં છે તેરા સાઈ ઘણા બધા પ્રમાણો સદગુરુ કબીર સાહેબ આપે છે. तेरा सा है तुझ में जो पत्थर में आग जो આ એક પ્રમાણ સાખી દ્વારા કે તારો જે માલિક છે એને સદગુરુ કબીર સાહેબ કહે છે. સાહેબ કયો તો ઈશ્વર કયો, અલ્લાહ કયો કે ગોડ કયો, આ અલગ અલગ સત્તા નથી કોઈ. આ નામ અલગ અલગ છે, શબ્દો અલગ અલગ છે અને માનવા વાળા અલગ અલગ છે. માનવા વાળા ઇસ્લામ અલ્લાહને માને છે તો એ કે અલ્લાહ છે એ સાતમા તબક્કો પર છે. હવે અહીંયા એને કોઈ જોયું નથી કે સાતમા તબક્કો પર શું છે અને એટલે અહીંયા સદગુરુએ બહુ પ્રમાણિત વાત કરેલી છે કે ઉપર જેવો જોઈને આવેલો હોય એવો પ્રથમ પુરુષ આયા કોણ છે કે અહીંયા જેને ઈશ્વરને, અલ્લાહને, ખુદાને, કોટને ઉપર જોઈને અહીંયા આવ્યો. આ સ્વર્ગની જે વાત કરે છે, નરકની જે વાત કરે છે એમાં પણ અનુમાનથી વેદોની અંદર પણ લખેલું છે કે સ્વર્ગ ઉપર છે. તો અહીંયા ઉપર સ્વર્ગને જોઈ પ્રથમ કોણ અહીંયા આવ્યું છે કે સ્વર્ગ ઉપર છે ને અહીંયા સંદેશો દીધો. આવી બધી અનુમાન અને કલ્પનાની વાતો કરેલી છે. એટલે ચાર મુદ્દા ઉપર સદગુરુ કહે છે ચોકડી મારવી થઈ છે કે ભાસને છોડી દેવું, અધ્યાસને છોડી દેવું, અનુમાનને છોડી દેવું અને કલ્પનાઓ. જે કલ્પનાઓ છે એ કાચી છે, એ કાચી કલ્પનાઓ છે એને છોડી દેવી અને જ્યાં પ્રત્યક્ષ દર્શન થાય છે ને આ પ્રમાણિક વસ્તુ છે. 8 પ્રમાણો જે આપેલા છે ને
એમાં પ્રત્યક્ષ જે પ્રમાણ છે એ માનવી પ્રમાણ છે કે આમાં નજરની સામે દેખાય છે, આમાં છે, આ બોલે છે, અવાજ કરે છે, આંખથી જોવાય છે, કાનથી સંભળાય છે, નાકથી સૂંઘાય છે, હાથથી ચસકાઓ થાય છે, પગથી ચલાય છે, આ શરીરની દરેક ક્રિયાઓ જેના દ્વારા થઈ રહી છે એ આનામાં થતી નથી, આમાં બેઠે એની પ્રેરણા કોઈ ઉપર આપવા વાળું નથી કે જે કઠપુતલીનો જે ખેલ હોય અને કઠપુતલીના ખેલની અંદર એક પડદો રાખેલો હોય અને એમાં દોરી ઝીણી હોય, દોરી દેખાય નહીં, ક્યાં રાજા હોય, ક્યાં મંત્રી હોય, ક્યાં રાણી હોય, ક્યાં ગુલામ હોય, ક્યાં લોકો થોડા મૂકેલા હોય અને કઠપુતલીને રમાડવા વાળો પાછળ હોય, એના આંગળીઓની અંદર દોરી બાંધેલી હોય, યામાં ખેલ કરતો હોય. આવો ખેલ કરવા વાળો, કઠપુતલી નચાવવા વાળો ઈશ્વર કોઈ ઉપર નથી, એવો કોઈ નચાવો ઉપર બેઠો નથી કે જે આપણને કઠપુતલીની જેમ નચાવે. આ ખુદ પોતે કરી રહેલો છે. દરેક સારા નશા કર્મો જે છે ને એ પોતે જ કરી રહેલો છે અને એટલે એને જ ભોગવવાનું. બીજો કોઈ આની અંદર આપણને નચાવે, આપણને કર્મ કરાવે આવું કઈ છે નહીં, પોતે જ કરી રહે છે અને પોતે જ પછી ભોગવી રહે છે અને પછી પોતે જ પાછો ઈશ્વર પાસે માંગણી કરવા જાય કે હવે તું અમને બચાવ. કોણ બચાવે છે ને? કાંઈ તો કોઈ ઉપર બચાવવા વાળો કોઈ છે નહીં કે જે એને બચાવી શકે. એ પણ એક અનુમાન છે. એ અનુમાનની ઉપર આ જીવ બધા રહેલા છે. ઈશ્વરને મંદિરની અંદર, મંદિરમાં ખોજે છે. મંદિરમાં શું છે? મૂર્ત છે. મૂર્ત મંદિરમાં એક મૂર્ત રહેલી છે અને મૂર્ત જે રહેલી છે ને એમાં કોઈ ચેતના નથી. બધાને ખબર છે એમાં કોઈ પ્રાણ નથી. એક પંડિત લોકોએ, પૂજારી લોકોએ જ્યારે આ મૂર્ત બનાવેલી છે ને ત્યારે મૂર્તની અંદર પ્રાણ પ્રતિષ્ઠા, એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરવી એટલે પ્રાણ પૂરવો. હવે આમાં બધાને ખબર છે, બહેનોને ભાઈઓને, કે પ્રાણ પુરાય છે ક્યારે? આ બાળકનો જન્મ થાય અને એની નાળ જ્યારે કાપવામાં આવે અને નાભી સેન્ટરમાં લગાવે પછી જ્યારે ઊંધો કરીને થપકી મારે ને ત્યારે અહીંયા પ્રાણ પુરાય છે. અહીંયા કોઈ દિવસ પ્રાણ પુરાતો નથી. એટલે આ પંડિત લોકોએ કલ્પનામાં, પૂર્વજ લોકોએ કલ્પનામાં નાખ્યા અને જીવને કીધું કે પ્રાણ પુરાય છે. એનું અમે તમને પ્રમાણ આપીએ છીએ, પ્રમાણિત કરી દઈએ છીએ. કેવી રીતે પ્રમાણિત કરે છે? જે આગ છે યજ્ઞ કરે છે. અહીંયા આગ હોય તો યજ્ઞ. કાચનો જે આરીસો છે ને એ અગ્નિથી ફાટે તૂટી જાય છે. કાચને આગ લાગે, પ્રાણ પુરાઈ ગયો. હવે આપણે લઈ જાઓ. મોટા ભિખારી છે એટલે બહુ મોટું જાજુ માંગે છે અને એમાંથી થોડું થોડું ઓલા બેઠા ને એને આપે છે. એટલે ઓલા બેઠા બેઠા વિચાર કરે છે કે બળે બળે ભિખારી જો હે અંદર, આ બડા ભિખારીઓ બધા બહાર આવે એટલે આપણને કંઈક આપે. આ જગતના ઘણા બધા જીવો મંદિરમાં ભીખ માગવા માટે જાય છે. દીકરો આપો, ધન આપો, સંપત્તિ આપો, ઐશ્વર્ય આપો, પરીક્ષામાં પાસ થઈ જાય, નોકરી આપો, ધંધા આપો. હવે ધંધો એને કરવાનો છે, નોકરી એને કરવાની છે, દીકરા માતા પિતાથી થાય છે. મંદિરોમાં કે દીકરાઓના કોથરા ભરેલા હોય છે ખરા? તેમ ઉપરથી કોઈ બાળક આજ સુધી ઉપરથી નથી આવ્યું આકાશમાંથી, એને કોઈએ જોયું નથી. છતાં પણ કલ્પનાઓ વળગાવેલી છે કે આકાશમાંથી
બાળક આવે છે, બિલકુલ ગલત છે, ખોટી વાત છે, અને કલ્પનાની અંદર વળગાડી દીધેલા છે. વાણીનો એટલો બધો પ્રવાહ આની અંદર, ખોટી વાણી એટલી બધી આની અંદર વહેતી કરી દીધી છે ને. અને એ વાણીના પ્રવાહની અંદર આ કેટલાય જીવો છે ને, જેમ પાણીમાં કચરા તણાય, મકોડા તણાય, કીડીઓ તણાય, એમાં વાણીના પ્રવાહની અંદર આ બધા છે ને તણાવા લાગ્યા છે. વાણીના પ્રવાહમાં તણાણા છે. હવે એને બચવું હોય તો એક જ છે, એક જ ઉપાય છે, સત્સંગનું દ્વાર. સત્સંગ દ્વારે જાય, સદગુરુ સંતને મળે અને એના દ્વારા પોતાની પરખ કરી લે કે હું કોણ છું. એટલે હું કોણ છું ને આ એક મોટો પ્રશ્ન છે. હું કોણ છું એને ખબર જ છે. આમાં બોલે છે ને, આમાં જે અવાજ કરી રહેલો છે, જે આની અંદર આ હાથ પગ ઇન્દ્રિયો આ બધાને ચલાવી રહેલ છે ને, એ ચેતન તું પોતે જ છો. અને જેને સદગુરુ કબીર સાહેબે જીવ એવી સંજ્ઞા નામ આપેલું છે, જીવ. અને આ સ્પષ્ટ શબ્દોમાં એક સાખીમાં પણ કહી દીધું છે કે આ બધાની ઉત્પત્તિના મૂળની અંદર કોણ રહેલું છે. આ બધું જે બને છે એના ઉત્પત્તિના મૂળની અંદર આ પદાર્થો, વસ્તુઓ બને, પ્રાણીઓના જે શરીરો બને છે, મનુષ્યોના જે શરીર બને છે, એની ઉત્પત્તિના મૂળની અંદર કોણ રહેલું છે. તો અહીંયા સ્પષ્ટ કીધું છે કે જીવ સંબંધ કી ઉત્પત્તિ. પછી જેટલા પદાર્થો છે, જેટલા પણ પ્રાણીઓ છે, જેટલા પણ મનુષ્યો છે, આ બધાની યાદી રાખવાવાળો કોણ છે? બીજો કોઈ યાદી રાખે છે? આપણા ઘરની અંદર જ એક મૂર્ત રાખેલી હોય, એક ફોટો રાખેલો હોય ભગવાનનો, દેવતાઓનો, માતાજીનો, ગમે તેનો, તો આપણા ઘરની વસ્તુ છે એ એને ખબર છે કે આપણને? ચાવી તમે ક્યાંક મૂકીને વયા જાઓ, ફોટા વાંહે, એના જ ફોટા વાંહે રાખેલું, એ જ ભગવાનનો ફોટો, એની વાંહે તમે મૂકતા હો અને પછી ભૂલમાં ખબર ન રહે કે ક્યાં મૂકાણી છે, અને ત્યારે પછી તમે ગોતવા માંડો ત્યારે અહીંયાથી ફોટામાંથી અવાજ આવે છે કે મારી વાંહે પડી છે. એ મૂર્તિ અવાજ કરે છે કે આ રી મારી વાંહે જ રાખી છે? નથી કરતી ને. પણ કોઈ જાગતો માણસ દેખી ગયો હોય, ઘરનું સભ્ય, તો એ તરત કે આ રે જો આ ફોટાની પાછળ રાખે છે. આ સ્પષ્ટ વાણી છે મહાપુરુષોની, એકદમ સ્પષ્ટ, પણ કડવું છે. એટલે સદગુરુ કબીર સાહેબને એક જગ્યાએ કહેવું પડ્યું છે, કડવા શબ્દ કબીર કા સુનત ઉઠે આગ. આગ લાગે, ભડકો થાય, બહુ બીજી કોઈ આગ નહીં, અંદર અગ્નિ લાગવા માંડે માણસને કે આ લોકો તો ભગવાનની ના પાડે છે, માતાજીની ના પાડે છે, મંદિરમાં જવાની ના પાડે છે, પણ વિચાર નથી કરતા કે ખરેખર સત્ય વક્તા છે આ મહાપુરુષો છે ને, એ જૂઠ ક્યારે બોલે નહીં. સત્ય કબીર સત્ય હૈ વક્તા, સત્ય વક્તા છે અને જૂઠ ક્યારે બોલે નહીં. મહાપુરુષ સંત છે ક્યારે જૂઠ ન બોલે, ખોટ ન બોલે ક્યારે. જગતના જીવોને એ ક્યારે ભ્રમણામાં નાખે નહીં, ભ્રમણા અને ભ્રાંતિઓને તોડાવે, એમાંથી બહાર કઢાવે. બહાર ભટકાવવા વાળા છે ને એ ગુરવા લોકો છે, એ બહાર ભટકાવે છે. આટલી પૂનમ કરજે, આટલી 11 કરજે, આટલી બીજ કરજે, આટલા તીર્થ કરી આવજે, આટલું દાન કરજે, આટલું પૂન કરજે, પછી તને આગળની કહાની પછી સમજાવીશ. એટલું કરે એટલે વળી બીજું. એટલે આને સમજે છે શું? ગધેડાના ઉપર ગમે એટલા લદા નાખ્યા કરો ને, એટલે એ ગધેડો બહાર જીલીને હાયલો છે આગળ. એમાં આ લદા નાખ્યા કરે, પૂનમનો 11નો લદો નાખ્યો, વળી પાછું એ ઉતારી વળી બીજો લદો નાખી દે કે આટલા તીરથ કરવાના. આ લદા છે. તમારે ઉપવાસ કરવો તો એક દિવસ કરો, અને એ ઈશ્વર મળશે, પરમાત્મા મળશે, માતાજી મળશે, ભગવાન મળશે,
એના માટે કરતા નહીં. શરીરના સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઉપવાસની જરૂર છે. નહીં કે કોઈ ભગવાન મળી જશે, કોઈ માતાજી મળી જશે. એ તો આ મનનો મેલ કાઢો ને ત્યારે જ મેળ ખાય અંદરથી. આ વક્તા પુરુષો હમણાં કેટલું કહી ગયા, મન વિશેનો કહી ગયા. અને મન ઉપર તો આ મહાપુરુષો પણ આપણને, સદગુરુ કબીર સાહેબે પણ ના પાડી છે કે મન કે મતે મત ચાલીએ. આ મનના મતે હાલતો નહીં, કે મન કે મતે મત ચાલીએ. આ મન તો જ્યાં ત્યાં લઈ જાય. આ મન છે આ એવું ચંચલ છે ને, આ તો ગમે ત્યાં લઈ જાય, તને ખાડામાં નાખે. આ મનના મતમાં કરે નો હાલવું કે તારા ખુદને તું પોતે પૂછી અને તારા ખુદના મતે હાલ. તું વિચાર કરારની અંદર, મનના મતે હાલતો નહીં. એટલે સમય ઘણો બધો થઈ ગયો છે, તો મારે વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુદેવની